A few moments later. મારી તરફથી તમને અને તમારા પરિવારને ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. અને આજે આપણે છે ને જાગીને તૈયાર થઈ ગયા છીએ. નવા કપડા તો નથી પહેર્યા પણ જૂના પહેર્યા છે આપણે. अभी मजा आएगा ना भिड़ो पेली से नागिन निकाली मुन्ना पे ढोड़ा अलगला पेली से नागिन निकाली मुन्ना દેખાય છે હું દેખાય ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार જો ભાઈ સૌથી વધારે મહેનત છે ને ભાઈ મનસુખભાઈ કરાવી છે એટલે એની હાલત જોઈ લો તમે. અચ્છા આપણું મહુવા અને હાંસ પડી ગઈ છે, સૂરજદારા ડૂબી ગયા છે અને આજે છે હોળી એટલે હોળિકા માતાના દર્શન કરવા જવાનું છે. 2-3 ભાઈબંધની ગીમ છે, ગીમમાં જવાનું છે. તો મિત્રો આપણે છે ને ગામમાં કલર લેવા જઈએ છીએ. જોઈ કલરની માર્કેટ કેવી છે અને કેવા કેવા કલર મળે છે એના ભાવ શું છે. આથી બધા સ્ટોલ તો ચાલુ થઈ ગયા છે. આ હમણાં ગાંધીબાગ આવી જાય આપણું હોસ્પિટલ વાળો રોડ છે, ત્યાં રોડમાં બધે તે કલરની સ્ટોલ ખુલેલા છે બધા. આપણે જાણીએ શું ભાવ છે અને થોડો કલર આપણે લેવાનો છે પમદી માટે. આજે તો હોળી છે, કાલ ધોકો છે અને પમ દિવસે ધુરાટી છે એટલે પમદી આપણે રમવાનું છે. અને અત્યારમાંથી આપણે લેવા જઈએ છીએ એટલે ભાવ થોડાક વધારી દે છે આ લોકો, કારણ કે જ્યારે હોળી આવવા મળે આમ એટલે આજે આપણે થોડાક વહેલા 1-2 દિવસ વહેલા લઈ આવજે કલર. આપણે કલર લેવા આવી ગયા છે અને રુચિકભાઈએ કલર લઈ લીધો છે, આપણો લેવાનો બાકી છે. 150 કિલો થઈ ગયો છે, 50 ગ્રામ એક. તો મિત્રો આપણે કલર લઈ લીધો છે અને હવે જઈએ છીએ ઘર બાજુ. તો વાળ કપાવવા જવું છે, ગ્લાસ નખાવવા જવું છે ભાઈ રુચિકભાઈ ને. આપણે આ એટલો કલર છે ને કેટલાનો છે ખબર છે? 230 રૂપિયાનો એટલો કલર છે. એટલે કલરના ભાવ તમે જુઓ. હોળી રમો તો બધાને તેજી આવશે. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને કલર બલર લઈ લીધો છે અને હજી થોડોક ઘટશે તો ધૂળેટીના દિવસે ગામમાં આટા મારતા જઈશું, લઈ લેવું. અને હવે આપણે છે ને ભાઈબંધની ગેમ છે છોકરાની એટલે ત્યાં જવાનું છે, હોલિકા માતાના દર્શન કરવાના છે. તો મિત્રો આ છે અમારા સોસાયટીનું હોલિકા દહન. બધાએ પ્રદક્ષિણા ફરવાનું ચાલુ કરી દીધું છે, આપણે પણ પ્રદક્ષિણા ફરી લઈએ. આ વખતે તો 3 ડીજે ભેગા થઈ ગયા છે તો એમ લાગતું હતું કે જાણે આ ડીજે વાળાનું કોમ્પિટિશન હોય. ડીજે વાગતું જોઈ મને ડિસ્કો કરવાનું મન થઈ ગયું છે અને હવે હું જાઉં છું ડિસ્કો કરવા. આપણે મળી આવે ધૂળેટીના દિવસે. A few moments later. તો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે છે ધૂળેટી અને મારી તરફથી તમને અને તમારા પરિવારને ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. અને આજે આપણે છે ને જાગીને તૈયાર થઈ ગયા છીએ. નવા કપડા તો નથી પહેર્યા પણ જૂના પહેર્યા છે. આપણે મોવામાં માન્યતા છે કે ધૂળેટી રમીને તો જૂના કપડાથી રમી, એટલે આ કપડા એકવાર પહેરીને ધૂળેટી રમીને હવે આને જવા દેવાના, રજા આપી દેવાની. પેલો કલર તો આપણી ઘરવાળીને જ લગાડવો પડે એટલે આપણે પોગી ગયા આપણા હાહરિયામાં. તો અહીંથી આપણી ધૂળેટીની શરૂઆત થઈ જાય છે અને આગળ તમે વિડીયોમાં જોજો તો ખરી. બધાના ઘરે ઘરે જઈને શિકાર કરવાના છે. દાઢી કરી દેવી છે તને. પકડો, હું લગાડી દઉં. હવે આપણે આખી શેરી ભેગી કરી નાખી છે, હવે આવશે મજા. अभी मजा आएगा ना भिड़ो
પેલી છે નાગિન નિકાલી મુન્ના पे ઢોળાયા લાગલા પેલી છે નાગિન નિકાલી મુન્ના દેખાય કે કઈ હું દેખાય मेरा नाम है बुल्ला બાય ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार જો ભાઈ સૌથી વધારે મહેનત છે ને ભાઈ મનસુખભાઈ કરાવી છે એટલે એની હાલત જોઈ લો તમે मारे नहोती रमવાની તો મિત્રો આપણે ધૂળેટી રમીને આવી ગયા છીએ ઘરે ને નાહી લીધા છીએ નાહી ધોઈને હવે તૈયાર થઈને બેસી ગયા છીએ અને હવે જમવાનો ટાઈમ છે જમી અને નીકળી જાવું કે આટા મારવા આ વખતે ધૂળેટીમાં બધા ભાઈબંધ દોસ્તાર હારે હતા એટલે મજા આવી રમવાની પણ એટલું બધું તહેવારનું આપણું છે ને મહત્વ એટલું બધું રહેતું નથી કારણ કે હવે કોઈ તહેવાર એટલું બધું મનાવતું નથી ઓછું થઈ ગયું છે હોળી છે ધૂળેટી પછી ખીહર છે પછી આપણે ફટાકડામાં એટલા બધા દિવાળી ઉપર ફૂટતા નથી તો કંઈક ને કંઈક એમ થોડુંક ઓછું થતું જાય છે આપણા તહેવારોનું ઓલું એટલે એ બધા જાળવી રાખજો બધા કલરનો ઉત્સવ છે આ રમે રાખજો અને ધૂળેટીમાં ઓલા ખીહરમાં પતંગ ને એવું બધું ચકાવી રાખજો અને દિવાળીમાં ફટાકડા ને એવું પણ ફોડજો અને આપણું તહેવાર છે ને ફીકા ન પડે અત્યારમાં છે ને ધૂળેટી અત્યારમાં હાવ પૂરી થઈ ગઈ પેલા નગર આખો દી અમે રમતા અમે એટલે ગામમાં બધે આખા મોવામાં છે ને આખો દી ધૂળેટી ચાલુ રહેતી અત્યારમાં તો 11-12 વાગે એટલે બધું હકેલાઈ જાય પૂરું થઈ જાય બધા ઘર ઘરે નીકળી જાય ને રમવા વાળા પણ ઓછા થઈ ગયા છે એટલે આ એક થોડુંક આપણું વીક પડતું જાય છે તહેવારોનું એટલે એ એક જાળવી રાખજો ને હવે આપણે છે ને જમી કાઢવીને બપોરે નીકળી જવું કંઈક આંટા મારવા એટલે મળીએ રખડવા જઈએ અહીંયા